આયોજિત માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। આગામી 30 જુલાઈના રોજ યોજાનાર આ ચૂંટણી માટે આજે સાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ જશે। પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતપોતાની જીતના દાવા સાથે જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભાજપે પોતાના તમામ વોર્ડમાં ધારાસભ્યોની આગેવાનીમાં પદયાત્રાઓ યોજીને વાતાવરણ ગરમ કર્યું છે। સ્વર્ગસ્થ યોગેશ કાકાના દુઃખદ નિધનથી ખાલી પડેલી આ જગ્યા પર ચૂંટણી પંચે 30 જુલાઈના રોજ મતદાન રાખ્યું છે। સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આયોજિત થવાનું છે। ભારતીય જનતા પાર્ટી એના તમામ કાર્યકર્તાઓ છેલ્લા 15 દિવસથી ચૂંટણીના પ્રચારમાં લાગેલા છીએ। અમારા આયોજન પ્રમાણે અમે ત્રણ વખત ઘર ઘર સંપર્ક કરી ચૂક્યા છીએ। એ પછી ફેરણીના માધ્યમથી હોય, ગ્રુપ મિટિંગના માધ્યમથી હોય અને મતદાર સ્લીપ વિતરણના માધ્યમથી હોય, દરેક ઘરે જઈને અમે આ વાત કરી છે અને બધા મતદારોનો ઉત્સાહ પણ જોવા મળ્યો છે। માત્ર ચેલેન્જ એવી છે કે આ દિવસ જે મતદાન છે એ ચાલુ દિવસે છે, ગુરુવારે છે। એટલે માંજલપુર વિધાનસભાના મતદારોને મારી નમ્ર અપીલ છે કે આપણે પહેલાં મતદાન પછી જલપાન આવો આગ્રહ રાખીને સૌથી વધુ મતદાન થાય એવો પ્રયત્ન કરીએ। માંજલપુર વિધાનસભામાં હંમેશા ભારતીય જનતા પાર્ટી છેલ્લા 8 ટર્મથી જે યોગેશ કાકા ધારાસભ્ય હતા એ ચૂંટાતા આવતા હતા અને સતત મેં ગ્રાફ પણ જોયો છે, સતત માર્જિન જે લીડનું હોય છે એનો ગ્રાફ પણ એ વધતો ગયો છે। ગયા વખતે 1 લાખથી વધુ મતથી સ્વર્ગસ્થ યોગેશ કાકા આ ચૂંટણી જીત્યા હતા અને મને પૂર્ણ ભરોસો છે કે આ વખતે પણ આનાથી પણ વધારે લીડથી અમે ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ। લોકોમાં જ્યારે અમે સંપર્ક માટે જઈએ છીએ તો બહુ સારો ઉત્સાહ અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે। ઠેર ઠેર ઉમેદવારનું પણ સ્વાગત કરવામાં આવે છે। ઘણી જગ્યાએ તો મારું પોતાનું જવાનું થયું છે તો લોકોનું કામના આધારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ તો વોટ માંગવાની જરૂર જ નથી, કામ અમારા જે પણ હતા બધા કર્યા છે, એટલે અમે જરૂરથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપીશું। કે જે ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીને માંજલપુર વિધાનસભાનો એક મજબૂત ગઢ કહેવામાં આવે છે। પ્રચાર પ્રસાર પૂરતા પ્રમાણમાં અમારા કાર્યકર્તાઓ કર્યો છે અને આગામી દિવસોમાં અમે અલગ અલગ આયોજનોથી લોકો સુધી હજુ પણ પહોંચવા પ્રયત્ન કરવાના છીએ। કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટી હંમેશા એને એક ટેસ્ટ તરીકે કે ભાઈ ચૂંટણી છે તો આપણે બરાબર સારી રીતે મહેનત કરવી જોઈશે। લોકોમાં પેટા ચૂંટણી હોવાના કારણે થોડું નિરાશાનું વાતાવરણ હોય છે, કારણ કે બાકી બધી જગ્યાએ અત્યારે ચૂંટણી આયોજિત નથી હોતી। આ એક જ વિધાનસભામાં ચૂંટણી હોવાના કારણે ઘણા બધા મતદારો સુધી તો માહિતી પણ નથી હોતી કે ભાઈ 30 તારીખે મતદાન આયોજિત થવાનું છે। એટલે પ્રચાર પ્રસારના માધ્યમના સ્વરૂપે અનેક અમારા મહાનુભાવો દર વખતે આ ચૂંટણીમાં નહીં પણ જેટલી પણ પેટા ચૂંટણી થતી હોય, જેટલા પણ ચૂંટણીઓ આયોજિત થતી હોય, બધામાં જ અમારા બધા જ અધિકારીઓ પદાધિકારીઓ આવી રીતે ચૂંટણી પ્રચાર કરતા જ હોય છે। પેટા ચૂંટણીમાં સવિશેષ કરવી પડતી હોય છે, કારણ કે મતદાન જાગૃતિ થાય, મતદારોને એક પ્રકારનો આહ્વાન થાય કે ભાઈ મતદાન વધુમાં વધુ કરવું જોઈએ। એટલા માટે અમારા અધિકારીઓ પદાધિકારીઓ પ્રવાસ કરે છે અને લોકોને, અને આપણે જોયું હશે કોઈ જાહેર સભા નહોતી કરી, બધા જ કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારના હતા। સીએમ સાહેબ આવ્યા તો ચેરમેન સેક્રેટરીનો કાર્યક્રમ હતો, ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા તો ગણેશ મંડળોનો કાર્યક્રમ હતો, કાલે પ્રદેશ પ્રમુખ સાહેબ આવ્યા તો પ્રોફેશનલ મીટનો કાર્યક્રમ હતો। એવા અનેક અલગ અલગ પ્રકારના વિશિષ્ટ વ્યક્તિઓને, ઉદ્યોગપતિઓ હોય કે પ્રોફેશનલ્સ હોય કે ગણેશ મંડળો હોય કે સોસાયટીના ચેરમેન સેક્રેટરી, એમને મળવાનો એક આ ક્રમ હોય છે અને આ બહાને જ અમારા અધિકારીઓ પદાધિકારીઓ આવા વિશિષ્ટ વ્યક્તિઓને, લોકોને મળતા હોય છે અને એ ક્રમમાં જ લોકો આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્યાંક લીધો છે કે જે મતદાન ગઈ વખતે થયું હતું એના કરતાં વધુ મતદાન થાય અને જે લીડ અમને મળી હતી એનાથી વધુ લીડ મળે, એ પ્રકારનો લક્ષ્યાંક રાખીને અમારા કાર્યકર્તાઓ ઉતર્યા છે। લગભગ આખી વિધાનસભામાં અત્યારે 1500થી વધુ કાર્યકર્તાઓ વડોદરા મહાનગર અને જિલ્લાના થઈને આ મતદાન વધુ થાય એના માટે કામે લાગ્યા છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમારા ભીખાભાઈ રબારી એ પોતે માંજલપુર વિધાનસભાના સ્થાનિક છે। એમનો જન્મ માંજલપુરમાં થયો, માંજલપુરમાં એમને અભ્યાસ કરી MS યુનિવર્સિટીમાંથી સેનેટ મેમ્બર થયા, કાઉન્સિલર બન્યા, ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ મિનિસ્ટર બન્યા અને પોતે સ્થાનિક વર્ષોથી આ વિસ્તારમાં એમને જ્યારે મંત્રી હતા ત્યારે એમને કામ કરેલા હતા, જેનો લાભ આજે પણ એની પ્રજાને મળે છે। ત્યારે
અમારા જે ઉમેદવાર છે એ સ્વચ્છ છબી અને ભૂતકાળનો જે એમનો અનુભવ છે, એટલે કહેવાય ને કે હોશ અને જોશનું કોમ્બિનેશન છે ભીખાભાઈ રબારી. ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે માંજાપુરના સ્થાનિકોનું કહેવું એવું છે કે ભાઈ ભાજપે જે ઉમેદવાર મૂક્યા છે છાણીના છે, તો શું ભાજપના નેતાઓમાં એવું પાણી નથી કે છાણીથી ઉમેદવાર લાવવા પડ્યા? અને બીજું કે એમના જે કાર્યકર્તા આગેવાનો હતા એમની અંદર પણ અંદર કંઈક ને કંઈક આ બાબતે ચર્ચા ચાલી રહી છે. પણ જે સ્થાનિક પ્રજાજનો છે એમનું માનવું એવું છે કે કંઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરવા છાણી જવાનું. એટલે માંજાપુરના સ્થાનિક છે, ખાસ કરીને આજના દિવસે જે પૂર્વ ધારાસભ્ય હતા સ્વર્ગીય યોગેશભાઈ પટેલ, એમની વાતને પણ હું યાદ કરું છું કે એમને તો જાહેરમાં કીધું હતું, મંચ પર માઇક પર કીધું હતું કે ભાઈ સ્થાનિક ઉમેદવાર જોઈએ, કોઈ પગ પૂરી ના લાવતા. આ તો પગ પૂરી લઈ આવ્યા, બહારના લઈ આવ્યા. ત્યારે ભીખાભાઈ રબારી એ સ્થાનિક ઉમેદવાર છે. બીજું તમને કહું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને જે ભાજપના નેતાઓ જેના સાયકલ ચલાવવાના ઠેકાણા નહોતા રાતોરાત કરોડપતિ થઈ ગયા, એવા નેતાઓ પાસે કશું નહોતું તોય કરોડપતિ થઈ ગયા પક્ષના નામે, ફંડ ઉઘરાઈને કે ગમે તે. પણ ભીખાભાઈ રબારી પાસે જે ખાતાઓ હતા, ઉદ્યોગ, એનર્જી, વીજળી, એ સમયથી અત્યારે આ બધા વિભાગોમાં તમે તપાસ કરો ને તો તેમને જે ક્લાર્ક હોય ને એ બધા કરોડોના બંગલા અને કરોડપતિ થઈ ગયા. ભીખાભાઈ રબારી આજે પણ અહીંથી અમદાવાદ અમારા પ્રદેશ કોંગ્રેસ ઓફિસ જવાનું હોય તો બસમાં જાય. એટલે એટલા સ્વચ્છ છબી, નોન કરપ્ટેડ, અનુભવી અને માંજાપુરના સ્થાનિક છે. માટે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે માંજાપુરમાં પરિવર્તન લાવશે પ્રજા. અને અમે આપણા માધ્યમથી હું પ્રજાજનોને કહેવા માંગુ છું કે અમે પણ જાણીએ છીએ કે આ ભીખાભાઈ રબારીના જીતવાથી કે મુખ્યમંત્રી નથી બદલાઈ જવાના, પણ આ લોકોને જે સત્તાનો નશો ચડ્યો છે, જે અભિમાન ચડ્યું છે, એનો સબક આ લોકોને મળશે. કારણ કે જે રીતે દિલ્હીમાં જંતર મંતર પર જે વિદ્યાર્થીઓ, યુવાનો આંદોલન કરતા હતા અને તમે જુઓ કે આંદોલન એટલું મોટું થયું નીટના પેપર લીક બાબતે કે શિક્ષણ પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, પાર્લામેન્ટમાંથી પ્રધાનમંત્રીને પાછલા દરવાજે જવું પડ્યું અને તાત્કાલિક સરકાર ગભરાઈ ગઈ. ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ આખો માહોલ એ આખા દેશમાં, ગુજરાતમાં અને વડોદરામાં પણ મળશે. યુવાનો, વિદ્યાર્થીઓ ભાજપથી, સરકારથી થાકી ગયા છે, કંટાળી ગયા છે. એટલા માટે અમે હમણાં અમારા જિગ્નેશભાઈ મેવાણી આવે ત્યારે એમને કીધેલું કે ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંખી હે, મોદી અમિત શાહ બાકી હે. અને એ આખા દેશમાં વાતાવરણ એવું બની રહ્યું છે. ત્યારે અમને પરિવર્તન આવશે એવો ચોક્કસ વિશ્વાસ છે. અને વડોદરાના નગરજનો, માંજાપુરના ખાસ કરીને જે પ્રજાજનો છે એ પરિવર્તનના નામે કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીને વોટ આપશે એ વાતનો અમને વિશ્વાસ છે. બીજું, ભારતીય જનતા પાર્ટી એ જીતવાની હંમેશા આ લોકો ગેરંટી આપતા હોય છે, પણ તમે વિચાર કરો કે અમે ભાજપના તો મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ બધા જ આવી ગયા અને એવું તંત્ર કામે લગાડ્યું છે કે જાણે ગભરાઈ ગયા હોય. એટલે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને માંજલપુરના પ્રજાજનો પર મને વિશ્વાસ છે કે આવનારા દિવસમાં પરિવર્તન લાવશે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે ભાજપા અને કોંગ્રેસ દ્વારા આજે અંતિમ દિવસે રેલીઓ અને પગપાળા યાત્રા કાઢીને માંજલપુર વિસ્તારના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ભાજપા અને કોંગ્રેસ દ્વારા જીતના પણ દાવા કરવામાં આવ્યા છે, પરંતુ તારીખ 30મીના રોજ કેટલા ટકા મતદાન થાય છે અને પરિણામ કોના તરફી આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન કેતન રાણા સાથે જીતુ પંડ્યા, લોકસત્તા જનસત્તા, વડોદરા. ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેને લઈને હવે ભાજપ તરફથી સત્યેન્દ્ર પટેલ ઉર્ફે સતીશ પટેલ અને કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપે ગત ચૂંટણી કરતા પણ વધુ લીડથી જીતવાનો દાવો કર્યો છે, તો સામે પક્ષે કોંગ્રેસ પણ આ બેઠક આંચકી લેવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે જોવાનું એ રહેશે કે 30 જુલાઈએ માંજલપુરની જનતા કોના સિરે વિજયનો તાજ પહેરાવે છે.